નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે જાણીશું કે સવારમાં ઉઠતા પહેલાં કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવાથી આપનો દિવસ શુભ રહે છે। તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ લાભદાયક થવાનો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન રામની આપણના પર કૃપા બની રહે, અને વિડીયોને શેર પણ કરી દેજો તમારા એવા મિત્રોને જે સવાર ઉઠતા જ આ વસ્તુ કરતા હોય છે। તો સૌથી પહેલાં વાત કરીએ એવા લોકો વિશે જે લોકો ઉઠતાની સાથે જ પલંગમાંથી ઉઠતાની સાથે જ ઘડિયાળમાં અથવા મોબાઈલની અંદર ટાઈમ જોતા હોય છે। તો એવા લોકોને એક નમ્ર અપીલ છે કે સવારમાં ઉઠતા સમયે ઘડિયાળની અંદર અથવા મોબાઈલની અંદર ટાઈમ ન જોવો જોઈએ, કેમ કે ટાઈમ જોવાથી આપણનો દિવસ ખરાબ જવાનો ચાન્સ વધી જાય છે। તો હવે આપણે વાત કરીશું એવા લોકો વિશે જે લોકો ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોતા હોય છે। તો અરીસામાં જોવાથી પણ આપણનો દિવસ ખરાબ જવાના ચાન્સ વધી જાય છે। તો સવારમાં ઉઠતાની સાથે જ એવી વસ્તુ આપણને જોવી જોઈએ જે જોઈને આપણનું મન પ્રફુલ્લિત થઈ જાય અને જેથી આપણો દિવસ શુભ થઈ જાય, કેમ કે ભગવાનની મૂર્તિ પણ આપણને જોઈ શકીએ છીએ। તો આપણનો ચહેરો અરીસાની અંદર સૌથી પહેલાં આપણને ન જોવો જોઈએ। તો હવે આપણે વાત કરીશું એવા લોકો વિશે જે ઉઠતાની સાથે જ ઘરમાં રાખેલી તસવીરો, મોબાઈલમાં રાખેલી તસવીરો જોવે છે, અને અમુક એવી વસ્તુઓ હોય છે જે આપણને સવારમાં ના જોવી જોઈએ તેવી વસ્તુઓ જોતા હોય છે। તો એ લોકોને પણ સવારમાં ઉઠતા પહેલાં એ વસ્તુ ના જોવી જોઈએ, કેમ કે ઘણી આકર્ષક વસ્તુ એવી હોય છે જે આપણને જીવનની અંદર આપણને સવારના સમયે ના જોવી જોઈએ। તો એવી વસ્તુઓ જોવાથી આપણો દિવસ ખરાબ જાય છે, પરંતુ જો તમે ઉઠતાની સાથે હું તમને હવે જે બતાવી રહ્યો છું એ વસ્તુ જોશો તો તમારો દિવસ પણ શુભ રહેશે, અને તમે જે કાર્ય કરવાના છો દિવસના સમયે એ કાર્ય પણ સફળ થશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં તમારી ઘરની અંદર તમારા દેવી દેવતા હોય છે તેમની તસવીરો રાખવી જોઈએ। મોબાઈલના વોલપેપર પર પણ તમે રાખી શકો છો, જેનાથી તમને અલગ જ ઉર્જા મળશે અને તમે તેનાથી તમારું કાર્ય પણ સફળ થશે। જેમ કે તમારા ઈષ્ટદેવ છે તો ઈષ્ટદેવને પણ તમે રાખી શકો છો, તમારી કુળદેવી હોય તો કુળદેવીને પણ રાખી શકો છો। તમે જે પણ દેવી દેવતાને માનતા હોય તેમની તસવીર સવારમાં જોવાથી તમારું કાર્ય પૂર્ણ થાય છે। પરંતુ જો તમારા ઘરની અંદર એક નાનકડી બાળકી હોય તો તમે સવારમાં એનું મુખ જોવાથી તમારો એક દિવસ શુભ રહેશે। તો તમે કેમ કે દીકરી છે એ લક્ષ્મીનો અવતાર હોય છે, તો તમે એનું મુખ જોશો તો તમારો દિવસ પણ શુભ રહેશે। અને જો કોઈ કાર્ય કરવા માટે ઘરેથી જતા હોય તો જતાં પહેલાં તમારા બાળકીના માથા પર હાથ મૂકીને તમે ઘરેથી જશો તો તમારું કાર્ય 100% સફળ થઈ જશે। તો દોસ્તો, આ તો આજનો વિડીયો। આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા, જેથી ભગવાન રામની આપણના પણ નિરંતર કૃપા બની રહે। અને હા, આપણે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી અમે આવા નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તે માટે બેલ પણ દબાવી દેજો।